चलो नमस्कार विद्यार्थी मित्रों। हवे आपणे चेप्टर 4 नो महत्वनो टॉपिक छे नियमनिष्ठ भार। जेने फॉर्मल चार्ज पण कहेवाय, जेने फॉर्मल चार्ज पण कहेवामां आवे छे। हवे आना विषे आपणे डिस्कशन करवा जई रह्या छे। पहली बात तो बहुपरमाणुवीय आयननी बाबतमां अणुनो आकार सामान्य रीते अणुनी लुईस रचना द्वारा दर्शावी शकातो नहीं। आम क्यों ने तो एक लुईसनी मर्यादा है। शू मर्यादा है लुईस सिद्धांतनी के अणुनो आकार दर्शावी शकातो नहीं। बहुपरमाणु आयन कोने कहेवाय? एक करता वधारे परमाणुथी बनेला आयनो जेवा के SO4-2 होय, NS4+ होय वगैरे। बहुपरमाणुीय आयननी बाबतमां अणुनो आकार सामान्य रीते अणुनी लुईस रचना द्वारा दर्शावी शकातो नथी, कारण के ते अणुमां आयनमां परमाणुनो नहीं परंतु एकंदरे कुल वीजभार दर्शावे छे। एकंदरे कुल वीजभार दर्शावे छे। आम दरेक परमाणु पर नियमनिष्ठ भार दर्शाववानुं शक्य छे। आम जोईए तो आम दरेक परमाणु पर नियमनिष्ठ भार दर्शाववानुं शक्य छे। तो नियमनिष्ठ भार ए शुं छे? तो के अलग करेला के मुक्त परमाणु में रहेला इलेक्ट्रॉननी संख्या तथा लुईस रचना में सूचित करेला परमाणुना इलेक्ट्रॉननी संख्यानो तफावत छे। तमे जो के आ शुं छे नियमनिष्ठ भारनी व्याख्या आपणे आपी शकीए। नियमनिष्ठ भार ए शुं छे? तो के मुक्त परमाणु में रहेला इलेक्ट्रॉननी कुल संख्या अने सूचित करेला जे लुईस रचना में इलेक्ट्रॉन छे ए बंनेनो तफावत, जेने शुं कहेवाय? लुईस नियमनिष्ठ भार कहेवामां आवे छे। तो नियमनिष्ठ भारनुं आपणे सूत्र आपवुं होय तो आपणे आवुं लखी शकीए, लुईस रचना में परमाणुनो नियमनिष्ठ भार इज इक्वल टू एनो आपणे सूत्र लखी शकीए, मुक्त परमाणुना संयोजकता इलेक्ट्रॉननी कुल संख्या एनी कुल संख्या माइनस शुं आवशे? तो के बीजा काउंसनी अंदर आपणे लखी शकीए अबंधकारक इलेक्ट्रॉननी संख्या एनी कुल संख्या माइनस शुं आवशे? 1/2 बंधकारक इलेक्ट्रॉन नी भागीदारी करेला इलेक्ट्रॉननी
કુલ સંખ્યા। આ રીતે આપણે એનું સૂત્ર આપી શકીએ, બરાબર। તો આ નિયમનિષ્ઠ ભારનું સૂત્ર છે। ઇન શોર્ટ આપણે જો યાદ રાખવું હોય તો આવું લખી શકીએ, ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ મુક્ત અવસ્થામાં મુક્ત પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા આપણે લખશું અબંધકારક ઇલેક્ટ્રોન માઇનસ 1/2 આપણે લખશું બંધકારક ઇલેક્ટ્રોન આ એનું શું આપી શકાય, સૂત્ર આપી શકાય। ઓકે, ચાલો તો હવે નિયમનિષ્ઠ ભારની અંદર અબંધકારકના બધા જ ઇલેક્ટ્રોન ગણાશે, જ્યારે બંધકારકના અડધા ઇલેક્ટ્રોનનો ઉપયોગ થશે, એટલે આપણે 1/2 કરેલું છે। ચાલો સમજવા માટે એક ઉદાહરણ લઈએ। ઉદાહરણ તરીકે આપણે લઈશું ઓઝોન। ચાલો ઓઝોનનો અણુ લીધો, એમની અંદર આપણે ગણતરી કરવી છે। ઓઝોનનું આપણે બંધારણ લખીએ તો જો આ ઓક્સિજનમાં માની લો કે આ ડબલ બોન્ડ છે, આ શું છે, સિંગલ બોન્ડ છે, એટલે આપણે લખશું આની પાસે 3 અબંધકારક છે, આની પાસે 1 અબંધકારક છે, આની પાસે કેટલા છે, 2 અબંધકારક છે। બાકીના ઇલેક્ટ્રોન કેવા હશે, બંધકારકમાં હશે। બંધકારકમાં હશે, આપણે એને સમજી શકીએ છીએ। હવે આ જે બંધકારક ઇલેક્ટ્રોન છે એ આ રીતે છે। લુઈસ રચનામાં બીજું અષ્ટકના નિયમનું પણ પાલન થવું જોઈએ। તમે જોઈ શકો છો અહીંયા 2, 4, 6 અને 8 આનું અષ્ટક પૂર્ણ થાય છે, 2, 4, 6 અને 8 આમનું પણ અષ્ટક પૂર્ણ થાય છે, અને આમનું પણ અષ્ટક પૂર્ણ થાય છે। હવે એમાં આપણે ક્રમ આપી દઈએ તો જો પહેલા નંબરનો ઓક્સિજન, બીજા નંબરનો અને ત્રીજા નંબરનો। ઓલ ઓવર ઓઝોન ઉપર કુલ વીજભાર કેવો છે, 0 છે। આપણે જોઈને કહી શકીએ આના પર કોઈ વીજભાર છે નહીં, પણ દરેક પરમાણુનો ગણીએ તો ચાલો ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન 1 આપણે આ ગણવો છે, ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન 1। પહેલા નંબરનો ઓક્સિજન માટે મુક્ત પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે 6, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય, 6 ઇલેક્ટ્રોન, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, એની પાસે 1 યુગ્મ છે એટલે કેટલા આવશે તો કે 2, પછી માઇનસ 1/2 અને કાઉન્સમાં કેટલા આવશે, બંધકારક કેટલા આવશે, આ 2, 4 અને ટોટલ કેટલા થશે, 6। તો આ રીતે આપણે 6 માઇનસ આ 2 માઇનસ આ કેટલા આવશે, 3, ટોટલ કેટલા છે, આ 5, એટલે 6 માઇનસ 5 એટલે કેટલા આવશે, +1। તો એનો મતલબ કે આના પર કેવો ચાર્જ છે, +1 ચાર્જ જોવા મળશે। એટલે આપણે ફરીથી અહીં ઓઝોન લખીએ તો ઓઝોનમાં આના ઉપર ચાર્જ કેવો હશે, +1, લોન પેર કેટલા છે તો કે 2, આના ઉપર કેટલા હશે, 3, આના ઉપર કેટલા હશે, 2। ઓકે, ચલો ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન 2 બીજા નંબરનો જે ઓક્સિજન છે એ કોણ છે તો કે આ છે। તો એના પર કેટલો ફોર્મલ ચાર્જ છે તો કે મુક્ત અવસ્થામાં કેટલા છે, 6, પછી અબંધકારક કેટલા છે તો કે 4, 2 ને 2 કેટલા થયા, 4, માઇનસ 1/2 કાઉન્સમાં કેટલા આવશે, 2 ને 2 4, 6 માઇનસ 4 આ કેટલા આવશે, 2, ટોટલ કેટલા આવશે તો કે 0। ઓકે, તો આ ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે, 0। ત્યાર પછી ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન 3 આમના માટે આપણે ગણતરી કરીએ તો કેટલા આવશે તો કે 6 માઇનસ અબંધકારક કેટલા છે તો કે 6 માઇનસ 1/2 અને બંધકારક કેટલા આવશે તો કે 2, આ 2 છે, આ 2 છે ને। ચાલો તો કેટલા આવશે, 6 માઇનસ 7, 6 માઇનસ 6 માઇનસ 1 એટલે કેટલા આવશે, -1। ઓકે, તો આના પર ચાર્જ કેટલો આવશે, -1 આવશે। તો જો આ ઓક્સિજન ઉપર 0, આના ઉપર +1 આના ઉપર -1, કુલ વીજભાર કેવો છે, 0 છે, પણ દરેક પરમાણુનો ફોર્મલ ચાર્જ આપણે ગણી શકીએ છીએ। ઓકે, ચાલો ત્યાર પછી ઉદાહરણ નંબર 2 લઈએ આપણે। ઉદાહરણ નંબર 2, માનો કે આપણે લઈએ છીએ નાઇટ્રિક એસિડ HNO3। નાઇટ્રિક એસિડનો ફોર્મલ ચાર્જ ગણીએ તો જો નાઇટ્રોજન છે, એમની સાથે 3 ઓક્સિજન હશે। ઓકે, 1 ઓક્સિજન ડબલ બોન્ડેડ હશે, 1 ઓક્સિજન હાઇડ્રોજન વાળો હશે અને 1 ઓક્સિજન આપણે આ જોવા મળશે। હવે ગણીએ તો આપણે 2
આ 4 અને 6 આ ઓક્સિજનના 6 થઈ ગયા. નાઇટ્રોજનના જો 1 હોય 2 હોય આ 3 હશે, 4 અને 5 હશે. આ નાઇટ્રોજનના હશે. ઓક્સિજન પાસે 1 2 3 4 5 અને 6 હશે. અહીં ઓક્સિજન પાસે 1 2 3 4 1 2 3 4 અને આ 5 અને આ કેટલા છે 6 અને આ હાઇડ્રોજનનો એક હશે. આ નાઇટ્રિક એસિડનું બંધારણ થઈ ગયું. હવે આમાં આપણે દરેકનો ગણવો છે તો દરેકનો ફોર્મલ ચાર્જ ગણી શકીએ. ઓલ ઓવર કુલ વીજભાર કોઈ નથી એટલે કેવો છે 0 છે. પણ ચાલો શરૂઆત કરીએ આપણે હાઇડ્રોજનથી. હાઇડ્રોજનનો ફોર્મલ ચાર્જ ગણવો હોય તો કેટલો આવશે? મુક્ત અવસ્થામાં કેટલો હોય 1. અબંધકારક કેવા છે તો કે 0. અબંધકારક કેવા છે 0. પછી બંધકારક કેટલા છે તો કે 1/2 અને કેટલા આવશે 2. ચલો 2 2 એટલે કેટલા આવશે 1 - 1 = કેટલા આવશે 0. હાઇડ્રોજન ઉપર ફોર્મલ ચાર્જ કેવો થશે 0. એ રીતે તમે ઓક્સિજન માટે ગણો. ચાલો ઓક્સિજન કેટલા છે તો કે 3. એમાં આ ઓક્સિજનને 1 અને 2 કહીજો અને આને કેટલા કહીજો 3. ચલો તો ઓક્સિજન 1 ઉપર કેટલો છે તો 1 માં જો મુક્ત અવસ્થામાં કેટલા છે 6. અબંધકારક 2 ને 2 કેટલા છે તો કે 4 માઇનસ કેટલા આવશે 1/2 કૌંસમાં કેટલા આવશે 2 ને 2 4 એટલે ટોટલ કેટલો થશે 6 - 4 - 2 કેટલો આવશે 0. આ ઓક્સિજન ઉપર વીજભાર કેવો થશે 0. 2 નંબરનો ઓક્સિજન ગણીએ તો O2. O2 માં કેટલો આવશે તો કે અહીંયા 6 માઇનસ કેટલા આવશે 4 - 1/2 4 તો અહીંયા પણ 6 - 4 - 2 = શું આવશે 0. આ ઓક્સિજન પર 0 આવશે. 4 બંધકારક છે 4 કેવા છે અબંધકારક છે. ચાલો ઓક્સિજન 3 ની વાત કરીએ. ઓક્સિજન 3 તો ઓક્સિજન 3 માં શું થશે તો કે 6 માઇનસ કેટલા આવશે તો કે 6 - 1/2 બંધકારક કેટલો છે તો કે 1 બરાબર. તો એમાં કેટલા આવશે 2 ઇલેક્ટ્રોન થશે એટલે કેટલા થશે તો કે 6 - 6 - 1 એટલે -1. તો આ ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે -1 આવશે. ઓકે. હવે આપણે ગણવાનું થશે નાઇટ્રોજન માટે. ચાલો તો નાઇટ્રોજન માટે હું અહીંયા ગણું છું. આ N ફોર્મલ ચાર્જ કેટલો હશે આ 5 થશે. 5 માંથી કેટલા બંધકારક છે તો કે 0 થશે. હવે બંધકારક 2 4 6 અને 8 થશે. અને અહીં લખશું આપણે 1/2 અને અહીંયા લખશું આપણે 8 તો કેટલા આવશે તો કે 5 માઇનસ અડધો એટલે 4 એટલે +1. તો આના પર ચાર્જ કેવો હશે +1. આના પર કેવો આવ્યો તો -1. તો ઓલ ઓવર વીજભાર કેવો થઈ જશે 0. તો દરેક ઉપર આ રીતે ફોર્મલ ચાર્જની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ચાલો એ જ રીતે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. માની લો કે કાર્બન ડાયોક્સાઇડનું. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ માટે. ચલો કાર્બન ડાયોક્સાઇડ માટે શું થશે તો કે C≡O. અહીંયા ઓક્સિજન અહીંયા શું આવશે ઓક્સિજન બરાબર. તો આ એનું બેલેન્સ બંધારણ છે. ચાલો આમની અંદર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો જો કાર્બન પર આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો કેટલા આવશે 6 કેટલા આવશે 4 માઇનસ બંધકારક કેટલા છે તો કે 0 અબંધકારક કેટલા છે તો કે 0 -1/2 અહીંયા કેટલા આવશે 8 તો 4 - 4 = શું આવશે 0. કાર્બન ઉપર વીજભાર જોવા મળતો નથી. ચાલો ઓક્સિજન માટે ગણીએ તો આને 1 કહીએ આને 2 કહીએ તો ઓક્સિજન = આ 1 નંબર આ 2 નંબર. ચાલો કેટલા આવશે 6 - 4 - 1/2 અહીં કેટલા આવશે 4 તો 6 - 4 - 2 = શું આવશે 0. ઓક્સિજન 2 માટે પણ કેટલા આવશે 6 માઇનસ કેટલા આવશે 4 અહીંયા 1/2 4 તો અહીંયા પણ 6 - 4 - 2 = શું આવશે 0. એટલે કાર્બન ડાયોક્સાઇડમાં એક પણ પરમાણુ પર વીજભાર હોતો નથી. તો આ રીતે આપણે ભાર ગણવો જરૂરી છે. આ રીતે ભારની આપણે શું ગણી શકીએ ગણતરી કરી શકીએ. આમ નિયમનિષ્ઠ ભાર એ અણુમાં સાચું ભાર વર્ગીકરણ દર્શાવતો નથી. આમ નિયમનિષ્ઠ ભાર એ અણુમાં સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી. એ સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી. ભારનો નિર્દેશ કરવાથી પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ નક્કી થાય છે બરાબર. આમ ભારનો નિર્દેશ કરવાથી અણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ નક્કી થાય છે. શું થાય છે
માર્ગ નક્કી થાય છે। અને આ ઉપરાંત નિયમનિષ્ઠ ભારની મદદથી આપણે વધુ ન્યૂનતમ ઉર્જા ધરાવતી રચનાની પસંદગી કરી શકીએ છીએ। નિયમનિષ્ઠ ભાર વડે ન્યૂનતમ ઉર્જા ધરાવતી રચના લુઈસમાં પસંદ કરી શકાય। આ મહત્વનું વિધાન છે। નિયમનિષ્ઠ ભારનો ઉપયોગ હું માની લો કે કોઈ પણ અણુ હોય એની એક કરતાં વધારે લુઈસ રચનાઓ આપણે દોરી શકીએ તો એમાંથી ન્યૂનતમ ઉર્જા ધરાવતી રચના કઈ હશે તો કે જેમની અંદર ભાર અલગીકરણ કેવું હશે ઓછું આપણને જોવા મળશે। એટલે આપણે કીધું છે કે નિયમનિષ્ઠ ભાર વડે ન્યૂનતમ ઉર્જા ધરાવતી લુઈસ રચના આપણે પસંદ કરી શકીએ છીએ। ન્યૂનતમ ઉર્જા ધરાવતી આ જે લુઈસ રચના છે ને એની સ્થિરતા કેવી હોય છે વધારે હોય છે કેમ કે એક કરતાં વધારે રચનામાં જે રચના વધારે સ્થિર હશે એ કેલ્ક્યુલેશનમાં આવશે। તો એના માટેની કન્ડિશન છે કે જે રચના ઓછી ઉર્જા ધરાવતી હોય અથવા આપણે એમ કહેશું કે જે રચનાની નિયમનિષ્ઠ ભાર ન્યૂનતમ તેની ઉર્જા ઓછી તેથી સ્થાયીતા વધુ। તેની સ્થાયીતા કેવી છે વધુ જોવા મળશે। એટલે સામાન્ય રીતે ઓછો નિયમનિષ્ઠ ભાર ધરાવતી રચના જેની સ્થિરતા પણ કેવી હોય વધારે હોય અને એની ઉર્જા પણ કેવી હોય ઓછી આપણને જોવા મળે છે। તો આ રીતે આપણે નિયમનિષ્ઠ ભારને રજૂ કરી શકાય। ફરીથી આપણે એનું વર્ણન કરીએ। બહુપરમાણીય આયનની બાબતમાં અણુનો આકાર સામાન્ય રીતે અણુની લુઈસ રચનાથી દર્શાવી શકાતો નથી કારણ કે અણુમાં કે આયનમાં પરમાણુ નહીં પરંતુ એકંદરે કુલ વીજભાર દર્શાવે છે। આમ દરેક પરમાણુ પર નિયમનિષ્ઠ ભાર દર્શાવવો શક્ય છે। નિયમનિષ્ઠ ભાર એ શું છે અલગ કરેલા કે મુક્ત કરેલા પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ શું આવશે લુઈસ રચનામાં સૂચિત કરેલા પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા। આ બંનેનો ડિફરન્સ છે। તમે જો કે લુઈસ રચના માટેનું સૂત્ર આપણે આપ્યું છે કે નિયમનિષ્ઠ ભાર ઇઝ ઇક્વલ ટુ મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ શું આવશે 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા। આ રીતે આપણે શોર્ટમાં પણ લખી શકીએ। આ રીતે આપણે ઓઝોનનું ઉદાહરણ લીધું, નાઇટ્રિક એસિડનું ઉદાહરણ લીધું અને એ જ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉદાહરણ લીધું। આમ નિયમનિષ્ઠ ભાર એ અણુમાં સાચું ભાર અલગીકરણ નથી દર્શાવતો પણ એના દ્વારા આ ભાર અલગીકરણ દર્શાવવાથી આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ નક્કી કરી શકીએ છીએ। આમ નિયમનિષ્ઠ ભાર વડે ન્યૂનતમ ઉર્જા ધરાવતી રચના પસંદ કરી શકાય છે અને ન્યૂનતમ ઉર્જા ધરાવતી રચના એ છે કે જેનો વીજભાર કેવો હોય સૌથી ઓછો આપણને જોવા મળે। તો આ રીતે એની પસંદગી કરવામાં એ આપણને શું થશે ઉપયોગી થશે। ઓકે ચાલો તો હવે આપણે અષ્ટકના નિયમની મર્યાદા ભણીએ। અત્યાર સુધી આપણે અષ્ટકનો નિયમ અને એને રિલેટેડ સંબંધો આપણે ભણતા હતા। હવે આપણે એની મર્યાદા ભણવાની છે તો જ આપણે નવા સિદ્ધાંત ઉપર જઈ શકીશું। ચાલો હવે આપણે અષ્ટકના નિયમની મર્યાદા અષ્ટકના નિયમની મર્યાદા આ આઈએમપી પ્રશ્ન છે। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। હવે આપણે જાણીએ છીએ કે અષ્ટકનો નિયમ ઉપયોગી હોવા છતાં પણ તે સાર્વત્રિક નથી। આપણે ઉપયોગી થાય છે પણ સાર્વત્રિક નથી। બીજું ઘણી કાર્બનિક રચનાઓ કાર્બનિક સંયોજનો સમજવા ઉપયોગી છે। કેવો છે સમજવા ઉપયોગી છે। ઉપરાંત તે બીજા આવર્તના જે તત્વો છે બીજા આવર્તના તત્વો માટે લાગુ પડે છે એના માટે ખાસ કરીને આપણે લાગુ પાડી શકાય। તો અષ્ટકના નિયમના 3 આપણને અપવાદ જોવા મળે છે। જો આપણે કીધું ને કે આ નિયમ છે ને એ સારો છે સમજવામાં ઉપયોગી પણ છે
પણ એ સાર્વત્રિક નથી એટલે બધાને લાગુ પડતો નથી. મુખ્યત્વે એના 3 અપવાદ જોવા મળે છે. કેટલા અપવાદ જોવા મળે છે? 3 અપવાદ આપણને જોવા મળે છે. એનું આપણે ડિસ્કશન કરવાનું છે. બરાબર. તમને પૂછે અષ્ટકનો નિયમ એટલે શું, એના મર્યાદા લખો. તો અષ્ટકનો નિયમ શું હતો? પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા મેળવીને અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બાહ્યતમ કક્ષામાં પોતાનું અષ્ટક બનાવે છે. બરાબર. દરેક પરમાણુને જોડાવા માટે અથવા પોતાને સ્થિર થવા માટે આ નિયમને લાગુ પડે છે. એટલે દરેક પરમાણુની ઈચ્છા એવી હોય કે ભાઈ મારા બાહ્યતમ કક્ષામાં અષ્ટક બને, પણ કેટલાકમાં અષ્ટક નથી બનતું ને છતાં પણ એ સંયોજન બને છે અને એની સ્થિરતા દર્શાવે છે. ચાલો, મધ્યસ્થ પરમાણુ, એમાં પહેલું મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. કેટલાક સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય. કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય. 8 થી કેવી હોય? ઓછી હોય. ખાસ કરીને જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય. 1 અને 2 અને 3 ઇલેક્ટ્રોન એવું કોણ છે? તો કે લિથિયમ હોય, બેરિલિયમ હોય અને બોરોન. બરાબર. બીજા કોણ છે? તો કે પહેલા, બીજા અને ત્રીજા આવર્તના તત્વો છે. આપણે ઉદાહરણ લખીએ તો દાખલા તરીકે તમે જો લિથિયમનું સંયોજન છે LiCl. આના માટે આપણે લુઈસ રચના લખીએ તો જો 1, 2, 3, 4, 5 અને 6 અને આ 7મો થશે, આનો એક 8મો થશે. તો અહીંયા તમે જો કે માની લો કે આ Cl છે ને એનું અષ્ટક પૂર્ણ થાય છે, પરંતુ લિથિયમનું અષ્ટક પૂર્ણ થતું નથી. એમાં 2 જ ઇલેક્ટ્રોન છે. આમાં 2, 4, 6 અને 8 થઈ જશે, પણ આમાં થતું નથી. બીજું ઉદાહરણ આપણે લઈએ તો કે BCl2. આ મધ્યસ્થ પરમાણુ છે. અહીં એક Cl છે ને અહીં કેટલો છે? બીજો Cl છે. તમે જો બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 2 જ હોય. Cl 1, 2, 3, 4, 5, 6 અને 7 થશે. અહીં 1, 2, 3, 4, 5 અને 6 અને 7 થશે. અહીંયા અષ્ટકની આપણે વાત કરીએ તો જો આમનું અષ્ટક પૂર્ણ થશે, આમનું પણ અષ્ટક પૂર્ણ થશે, પણ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થાય છે? તો કે 4 જ થાય છે. આમાં કેટલા થતા હતા? 2 જ. એ રીતે તમે જો કે BCl3 લઈ શકીએ. BCl3 1, 2 અને હું લઈ શકાય 3. અહીંયા Clમાં 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીં 1, 2, 3, 4, 5, 6 અને 7. તમે જો બોરોનની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને કેટલા આવશે? 3. અહીંયા જો આમનું અષ્ટક પૂર્ણ થશે, આમનું પણ અષ્ટક પૂર્ણ થશે, આમનું પણ અષ્ટક પૂર્ણ થશે, પણ અહીંયા કેટલા થશે? 6 થશે. જો કેટલા થશે? 6 થશે. અષ્ટક પૂર્ણ થતું નથી. આ ઉપરાંત બીજા પણ ઉદાહરણ લઈ શકાય. ઉપરાંત તમે જો AlCl3, BF3 આ વગેરે ઉદાહરણો પણ લઈ શકાય છે. આ બધા સંયોજનો છે ને એને લુઈસના એસિડ કહેવાય. કેમ લુઈસના એસિડ કહેવાય? કેમ કે લુઈસની એસિડની વ્યાખ્યા છે કે જે સંયોજનો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને લુઈસના એસિડ કહેવાય. આ બધામાં અષ્ટક પૂર્ણ કરવા માટે એમને ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશે? સ્વીકાર કરશે. કેમ કે એલ્યુમિનિયમ એ બોરોન ફેમિલીનું છે, બોરોનનું સંયોજન છે, તો બધાની અષ્ટકમાં કેટલા હશે? 6 ઇલેક્ટ્રોન હશે. 8 ઇલેક્ટ્રોન થતા હશે નહીં. તો આ પહેલો શું છે? અપવાદ આપણને જોવા મળશે. ચાલો, અપવાદ નંબર 2. એકી ઇલેક્ટ્રોન અણુઓ. એકી ઇલેક્ટ્રોન અણુઓ જેમની અંદર એકી ઇલેક્ટ્રોન છે એવા અણુઓની આપણે વાત કરીએ તો કે નાઇટ્રિક ઓક્સાઇડ અને બીજું કોણ છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેમાં અષ્ટકના નિયમ સંતોષકારક નથી. બરાબર. એકી ઇલેક્ટ્રોન ધરાવતા એક તો નાઇટ્રિક ઓક્સાઇડ તથા નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેમાં અષ્ટકનો નિયમ સંતોષકારક નથી, એટલે કે એમાં સંતોષકારક પાલન થતું નથી. દાખલા તરીકે તમે જો આ N ડબલ બોન્ડ O, ઓક્સિજન 2, 4 અને કેટલા થઈ ગયા? 6. નાઇટ્રોજનમાં જો 1, 2, 3, 4 અને આ શું થશે? 5. તમે જો અષ્ટકની આપણે વાત કરીએ
તો આમની અંદર અષ્ટક થઈ જશે, બરાબર, પણ આમાં અષ્ટક થતું નથી. આમાં કેટલા છે 7, આમાં કેટલા છે 8. આ શું છે નાઇટ્રિક ઓક્સાઇડ. ત્યાર પછી NO2 ની આપણે વાત કરીએ તો N ડબલ બોન્ડ ઓક્સિજન અને શું આવશે સિંગલ બોન્ડ ઓક્સિજન. એમનું શું થશે બંધારણ થશે. અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજન 2 4 6, આ 6 થઈ ગયા. નાઇટ્રોજનના 1 2, બરાબર. આ ઓક્સિજનમાં 1 2 3 4, બરાબર. કેટલા આવશે તો કે 5 અને 6, અહીં 1 2. નાઇટ્રોજનના કોણ કોણ થશે આમાં તો કે નાઇટ્રોજનનો આ 1 આ 2 આ 3 4 અને આ શું આવશે 5 થશે. અહીંયા તમે જો કે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, બરાબર. આ ઓક્સિજનનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું, પણ નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થતું નથી. 2 4 6 અને કેટલા આવશે 7. આ બેમાં 8 8 થશે, પણ મધ્યસ્થ પ્રમાણમાં અષ્ટક પૂર્ણ થતું નથી. છતાં પણ આ અણુ કેવા છે સ્થાયી છે, અષ્ટકના નિયમનું પાલન નથી કરતા. અષ્ટકે તો હું કીધું જે આ નિયમનું પાલન કરે એ જ સંયોજન શક્ય બને, પણ વાસ્તવમાં આવા સંયોજનો પણ આપણને જોવા મળે છે. અને ત્યાર પછી હવે ત્રીજો અપવાદ છે વિસ્તૃત અષ્ટક. વિસ્તૃત અષ્ટક હવે આવું ક્યાં જોવા મળશે તો કે આવર્ત કોષ્ટકમાં ત્રીજા અને પછીના આવર્તમાં 3p 3s ઉપરાંત 3d કક્ષક હોય. ત્રીજા અને પછીના આવર્તમાં કોણ હોય તો કે 3s 3p ઉપરાંત કોણ હોય 3d કક્ષક હોય. કોણ હોય 3d કક્ષક આપણને જોવા મળે છે, જે બંધન માટે ઉપયોગી છે. ઉપરાંત 3d કક્ષક બંધન માટે પ્રાપ્ય હોય. શું હોય છે પ્રાપ્ય હોય છે. તેથી ઘણા સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળે છે, જેને વિસ્તૃત અષ્ટક કહેવામાં આવે છે. જેથી ઘણા સંયોજનોમાં 8 કરતાં વધુ ઇલેક્ટ્રોન છે, જેને શું કહેવાય વિસ્તૃત અષ્ટક કહેવામાં આવે છે. આમાં 8 કરતાં ઓછા હતા, જ્યારે આમાં 8 કરતાં કેવા છે વધારે છે. ખાસ કરીને આપણે જો ઉદાહરણ લઈએ તો PF5 એક ઉદાહરણ છે, બીજું છે HF6 અને ત્રીજું છે H2SO4. એમના શું છે ઉદાહરણો છે. ચાલો આપણે લખીએ તો જો આ ફોસ્ફરસ છે, ફ્લોરિન 1 આ 2 3 4 અને શું આવશે પ્લસ, બરાબર. ઇલેક્ટ્રોન દર્શાવે તો ફોસ્ફરસનો જો 1 આ 2 3 આ 4 અને શું થશે 5. ફ્લોરિનના દર્શાવે તો 1 2 3 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. ફ્લોરિનનો 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ ફ્લોરિનના અષ્ટકો પૂર્ણ થાય છે, આ બધાના અષ્ટકો પૂર્ણ થાય છે, અષ્ટક પૂર્ણ થાય છે. પણ એમની અંદર તમે ફોસ્ફરસની વાત કરો તો જો ફોસ્ફરસ માટે આ ભાગ આવશે 2 4 6 8 અને કેટલા થશે 10 ઇલેક્ટ્રોન. કેટલા થશે 10. એટલે અષ્ટકના નિયમનું પાલન થતું નથી, 8 કરતાં કેવા છે વધારે. ચલો એવી જ રચના ક્યાં થશે H. પછી જો F F F F અહીંયા F અને અહીં કેટલા આવશે F. તમે જો સલ્ફરની વાત કરીએ તો સલ્ફર 1 2 3 4 5 અને કેટલા આવશે 6, બરાબર. એની સાથે આ ફ્લોરિન જોડાય તો ફ્લોરિનના પહેલાં હું એક એક લખી દઉં થશે. તો જો અહીંયા અષ્ટક મધ્યસ્થ પરમાણુ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 12 ઇલેક્ટ્રોન થશે ને. પછી ફ્લોરિન માટે જો 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 અને 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 7. ઓકે, આ રીતે થશે ફ્લોરિનનું અષ્ટક પૂર્ણ થશે. ચલો એ જ રીતે આપણે H2SO4 ની વાત કરીએ તો જો આ સલ્ફર છે, અહીંયા શું હશે એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન અને ચોથો ઓક્સિજન. અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં તો એક જ હોય. આ ઓક્સિજન આ શું થઈ ગયું સલ્ફરનો, આ સલ્ફરનો ઓક્સિજન 1 2 3 4 5 આ હાઇડ્રોજનનો થશે. અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ બોન્ડ હોય એટલે આ રીતે આપણે દર્શાવશું, બરાબર. 1 2 3 4 5 6 અને આ સલ્ફરના 2 થશે. તો તમે જો સલ્ફરના કેટલા છે તો કે 6. આ 1 2 3 4 5 અને 6 એની સાથે 6 ભાગીદારી થાય એટલે કેટલા આવશે 12 આવશે, બરાબર. બાકીનામાં અષ્ટકના નિયમનું પાલન થશે.
તો આ બધાને શું કહેવાય? વિસ્તૃત અષ્ટક કહેવાય. 10, 12 અને 12 આપણને જોવા મળશે. હવે આ જોઈને આપણે એવું થશે કે ભાઈ સલ્ફરના સંયોજનમાં અષ્ટક કેવો છે? વિસ્તૃત સ્વરૂપે જોવા મળે. એવું જરૂરી નથી. કેટલાક સંયોજનો સલ્ફરના કેટલાક સંયોજનોમાં અષ્ટકનો નિયમ પલાય છે. અષ્ટકનો નિયમ પલાય છે. તો એવું સંયોજન કોણ છે? તો કે સલ્ફર ડાયક્લોરાઇડ. સલ્ફર ડાયક્લોરાઇડ. તમે જો આ સલ્ફર, આ 1, 2, અહીંયા શું હશે? ક્લોરીન. અહીંયા શું હશે? ક્લોરીન. 2 આ બંધકારક, અહીંયા Cl. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો ક્લોરીનના કેટલા છે? તો કે 7. બરાબર. અષ્ટકનો નિયમ પલાય છે. જો અહીં કેટલા થઈ ગયા? આના 8 થઈ ગયા. અહીંયા તમે જોઈ શકો છો આમના પણ 8 થઈ ગયા. અહીં તમે જોઈ શકો છો આમના પણ કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. એટલે બધા માટે એવું જરૂરી હોતું નથી. કેટલાકમાં પાલન થશે, કેટલાકમાં પાલન થતું નથી, છતાં પણ આવા સંયોજનો સ્થાયી આપણને જોવા મળે છે. ઓકે, ચાલો હવે આપણે જોશું અષ્ટકની અન્ય ખામીઓ. બીજી પણ આપણને ખામીઓ જોવા મળે છે. તો સ્પષ્ટ છે કે અષ્ટકના નિયમ એટલે કે ઉમદા વાયુ જેવી રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. અષ્ટકનો નિયમ એ શું છે? ઉમદા વાયુની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. છતાં પણ કેટલાક ઉમદા વાયુઓ ઝેનોન અને ક્રિપ્ટોન ઓક્સિજન સાથે અને ફ્લોરિન સાથે સંયોજનો બનાવે છે. તમે જો કે અન્ય ખામીઓ, આ 3 અપવાદ હતા અને અન્ય ખામીઓ. અષ્ટકનો નિયમ એ ઉમદા વાયુની રાસાયણિક નિષ્ક્રિયતા ઉપર રચાયેલો છે. પણ તમે જો કે જે નિષ્ક્રિય છે અને એના આધારે આપણે એનું તારણ કરીએ છીએ, એ બધા જ નિષ્ક્રિય હોય એવું જરૂરી નથી. છતાં પણ તમે જો કે ઝેનોન તથા ક્રિપ્ટોન એ ઓક્સિજન તથા ફ્લોરિન સાથે સંયોજનો બનાવે છે. આપણે તો એવું જ માનીએ છીએ કે ભાઈ નિષ્ક્રિય વાયુ કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી. પણ તમે જો કે ઝેનોનના સંયોજનો HCF2 જોવા મળે છે, HCF4 જોવા મળે છે, HCF6 જોવા મળે છે. આ ઉપરાંત HCOF2 પણ આપણને જોવા મળે છે. O2F2 પણ આપણને જોવા મળે છે. આવા સંયોજનો આપણને જોવા મળે છે. એટલે જેને આપણે આધાર માન્યો છે, જેને આપણે નિષ્ક્રિય માન્યો છે, એ જરૂરી નથી કે બધા નિષ્ક્રિય હોય. આ ઉપરાંત અણુઓના આકાર સમજાવી શકતો નથી. બીજી ખામી, આ સિદ્ધાંત અણુઓના આકાર સમજાવી શકતો નથી. અણુઓના આકાર સમજાવતો નથી. આ એની શું થશે? બીજી મર્યાદા થશે. અને અણુઓની સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી. ત્રીજી મર્યાદા છે અણુઓની સાપેક્ષ સ્થાયીતા સમજાવતો નથી. એટલે કે અણુની ઉર્જાની બાબતમાં કેવો છે? મૂંગો છે. અણુની ઉર્જા વિશે કોઈ પણ વસ્તુ આપણને કહેતો નથી. તો આ બધી સિદ્ધાંતની શું થશે? મર્યાદા આપણને જોવા મળશે. ઓકે, તો આ આખો અષ્ટકના નિયમની મર્યાદા આપણે ભણ્યા છે. 3 અપવાદ છે અને 3 ખામીઓ આપણને જોવા મળે છે. ઓકે, જો આ સિદ્ધાંત જેના પાયા ઉપર રચાયેલો છે, જરૂરી નથી કે નિષ્ક્રિય હોય. અણુનો આકાર નથી સમજાવતો, આ પણ એક ખામી છે. અને એની સ્થાયીતા પણ આપણે સમજાવતો નથી. એટલે કે એની ઉર્જા રિલેટેડ કોઈ વાત કરતો નથી. કેમ કે સ્થાયીતા કોના આધારે નક્કી થાય? એની ઉર્જાના આધારે. જેની ઉર્જા ઓછી એની સ્થિરતા કેવી હોય છે? વધારે આપણને જોવા મળે છે. ઓકે, ચાલો. તો આ ખામીઓને કારણે જ આપણે નવા સિદ્ધાંત ઉપર જઈશું. માનો કે આપણે જો કોસેલ-લુઈસનો સિદ્ધાંત, VSEPR સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી અને મોલિક્યુલર ઓર્બિટલ થિયરી ક્યારે ભણી શકશું? આમની કંઈક ખામીઓ હશે તો. કોસેલની શું ખામી હતી? માત્ર ને માત્ર આયોનિક રચના સમજાવતો હતો. જ્યારે લુઈસે શું કીધું? તો કે એને કેટલી રચનાઓ આપણે સમજાવી, પણ એને જે એનો આધાર બનાવ્યો અષ્ટકનો નિયમ, એ બધા એનું પાલન કરતા નથી. બીજો આકાર વિશે કંઈ કહી શકતો નથી. એટલે કે આપણા જે શરૂઆતના પ્રશ્નો છે ને, એ બધા જ પ્રશ્નોનો એ હકારાત્મક જવાબ આપણે આપી શકતો નથી. એટલે પછી આપણે બીજા નિયમ ઉપર કન્વર્ટ થવું પડશે. પણ બીજો નિયમ ભણીએ એના પહેલાં આપણે આયનીય અથવા તો વિદ્યુત સહસંયોજક બંધ ભણવાનો છે, જે નેક્સ્ટ પોઈન્ટમાં ભણીશું.